નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશથી મંગાવેલા અફીણના જથ્થા સાથે 58 વર્ષીય હરિરામને ઝડપી પાડી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટિક્સ બદીને નેસ્ત નાબૂદ કરવા આપેલી સૂચના મુજબ સુરત એસઓજીની ટીમ કામગીરી કરી રહી છે. ત્યારે સુરત એસઓજીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિરીટ સામજી અને મહિપાલ માધુભાઈ નાઓની મળેલી બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના ઝાલોદનો અને હાલ ગોડાદરા પર્વતગામ ખાતે આવેલ પ્રિયંકા સિટી સોસાયટીમાં રહેતા હરિરામ ગોરધન ગિલ્લાને ઝડપી પાડી તેની પાસેથી અફીણ અને પોસ ડોડાનો જથ્થો તથા રોકડ રૂપિયા મળી 10 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે તેની પૂછપરછ કરતા આરોપી કબૂલાત કરી હતી કે તે છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા મધ્યપ્રદેશથી અફીણ અને પોસ ડોડા લઈ આવ્યો હતો. હાલ તો મધ્યપ્રદેશથી અફીણ અને પોસ ડોડા આપનારને ઝડપી પાડવા એસઓજીએ ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.